started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 56 નો સ્વાધ્યાય ચાલે છે. 56મી ગાથા આપણે શાસ્ત્રમાંથી પહેલા કરી, તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સહિત ગાથા કરી છે, અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એ ઘણો વિસ્તાર છે. એમાંનો થોડો ભાગ આપણે કર્યો છે. આજે આગળ લઈએ, સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 56મી ગાથામાં ધ્યાનની વાત કરવામાં આવી, એટલે એમ કહ્યું કે પરમ ધ્યાનનું લક્ષણ કરી અને વાત કરી. અને ગાથામાં પરમ ધ્યાનનું લક્ષણ કહ્યું એટલે કેવી રીતે પરમ ધ્યાન થાય છે એ વાત સાથે લઈ લીધી. અને ઉપદેશાત્મક કથન કરતા ગાથામાં એમ કહ્યું કે હે ભવ્ય પુરુષો, કાંઈ પણ ચેષ્ટા ન કરો એટલે કાયાની ચેષ્ટા ન કરો, બોલો નહીં એટલે વાણી નહીં, અને ચિંતવન ન કરો એટલે મન પણ શાંત થવું જોઈએ, મનના વિકલ્પો પણ ન થવા જોઈએ. આ ન કરો એમ કરીને વાત કરી એટલે ઉપદેશાત્મક કથન છે. અને એનું કારણ દર્શાવ્યું કે જેથી આત્મા આત્માની અંદર લીન થઈને સ્થિર થાય છે, અને આ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. એટલા માટે આ રીતે ગાથામાં ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યું. અને બીજી રીતે કહીએ તો આત્મામાં લીન થાય ત્યારે એને કાયા, વાણી કે મન ની ગુપ્તિ હોય, એમાંથી કોઈની પણ ગુપ્તિ ન હોય એમ બને નહીં. એ ત્રણની એ રીતે ગુપ્તિ હોય ત્યારે જ એ ખરેખર ધ્યાન થાય. એટલે શરીરની ચેષ્ટા ન હોય, બોલવાનું પણ ન હોય, અને ચિંતવન પણ ન હોય. તો એમ જ્યારે વિચાર કરીએ તો એનો અર્થ એ થયો કે ધ્યાનનું લક્ષણ છે. તો આ ધ્યાનને આપણે નિર્વિકલ્પ ધ્યાન કહીએ છીએ. તો નિર્વિકલ્પ ધ્યાનનું લક્ષણ શું? જેમાં કાયાની પણ નથી, વાણીની પણ નથી, અને ચિંતવનની પણ કોઈ ચેષ્ટા નથી, કોઈ એનો વિકલ્પ નથી. એવી દશા છે તો એ ધ્યાન છે, એ ઉત્કૃષ્ટ ધ્યાન છે. અને એ ઉત્કૃષ્ટ ધ્યાન દ્વારા જ સંવર અને નિદ્રા થાય છે. એ જ સાચો મોક્ષ માર્ગ છે. અને પછી ભાવાર્થમાં એ બધી વાત, નિશ્ચય ધર્મ ધ્યાનની વાત અને નિશ્ચય શુક્લ ધ્યાનની વાત સમજાવી. અને પૂજ્ય બ્રહ્મદેવજી એનો વિસ્તાર કર્યો. પૂજ્ય ગુરુદેવે એનો વિસ્તાર કર્યો અને એનો કેટલોક ભાગ આપણે કર્યો. હવે આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પારા નંબર 240. ત્યાં ગુરુદેવ આગળ સમજાવે છે કે વળી વિવક્ષિત એટલે કહેવા માંગતા એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી મોક્ષ માર્ગરૂપ પર્યાયની વાત કહે છે. તે ધ્રુવ અંતર સ્વભાવના જ્ઞાનથી પ્રગટતું સુખ છે, જે અમૃત જળના સરોવર રૂપ છે. ધ્યાનની વાત છે. ધ્યાન એ પર્યાય છે,
એટલે ગુરુદેવ એમ કહે છે કે જે કહેવા ધાર્યું છે એ શું છે? તો કે છે એક દેશ શુદ્ધ નિશ્ચય નયથી મોક્ષ માર્ગ રૂપ પર્યાય. એ ધ્યાન છે તે મોક્ષ માર્ગ રૂપ પર્યાય છે. વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે, એ દ્રવ્ય છે, એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય છે એની અહીંયા વાત છે. એ મોક્ષ માર્ગ રૂપ નિશ્ચય રત્નત્રયના પરિણામ છે, એ પર્યાય છે, એની વાત છે. ગુરુદેવ કહે છે કે તે ધ્રુવ અંતર સ્વભાવના જ્ઞાનથી પ્રગટ થતું સુખ છે. અંતર સ્વભાવના જ્ઞાનથી એટલે જે વખતે ધ્રુવનું લક્ષ્ય કરી અને અંતરમાં વળે છે અને એ વખતે જે જ્ઞાન થઈ ગયું છે એ જ્ઞાનની વાત છે. અહીંયા કોઈ શાસ્ત્ર જ્ઞાન, માહિતી જ્ઞાનની વાત નથી. વળી કહે છે કે જે અમૃત જળના સરોવર રૂપ છે, જે કાર્ય પ્રગટ્યું તેની વાત છે. દયાદાન આદિ વૃત્તિ ઉઠે તે રાગ છે, એટલે એની કોઈ વાત નથી. એમાં તો વિકલ્પ છે, લક્ષ્ય છે તે પર તરફ છે. એટલે કે છે કે એનાથી રહિત દયાદાન વૃત્તિ ઉઠે તે રાગ છે. તેથી રહિત હોવાના કારણે જે સાધકને ધર્મ પ્રગટ્યો તે પરમહંસ સ્વરૂપ છે. લોકો કહે તે આ પરમહંસ નથી, એટલે અન્ય મતની અંદર એવી પરમહંસ એવી વાત હોય છે. અને એ લોકો લાલ કપડા પહેરે તો ગુરુદેવ કહે છે કે એવા લાલ કપડા પહેરે તેવાની વાત નથી. હંસ પાણી અને દૂધ જુદા કરે છે તેમ ભગવાન આત્માની પ્રતીતિથી જે પરમહંસ આનંદ પ્રગટ્યો તેને ખબર છે કે આ આનંદ પ્રગટ્યો છે તે સ્વભાવમાંથી પ્રગટ્યો છે, અને જે રાગ આદિ વિકલ્પ ઉઠે છે તે મેલ છે. એટલે એ બંનેને જુદા કરે છે અને આનંદને અનુભવે છે. તો તે પરમાં અટકવાથી જે રાગ આદિ વિકલ્પ ઉઠે છે તે પરમાં અટકવાથી થાય છે, અને સ્વરૂપનું લક્ષ્ય કરતા તો આનંદ ઉઠ્યો છે. તો આમ ભેદ પાડનાર દશાને પરમહંસ કહે છે. પ્રથમ રાગ દ્વેષ હતા, તેમાં પર પદાર્થ નિમિત્ત હતા, તથા પુણ્ય પાપ ક્ષણિક છે એમ બધું કબૂલે છે. પ્રથમ રાગ દ્વેષ હતા, તો રાગ દ્વેષ હતા એ પોતાની પર્યાયમાં હતા, અને પોતાની પર્યાય એ કોઈ બીજું કરાવે એમ નથી. એટલે પર પદાર્થને કારણે રાગ દ્વેષ હતા એમ નથી. ગુરુદેવ કહે છે કે એ પર પદાર્થ રાગ દ્વેષ થયા એમાં નિમિત્ત હતા, પર પદાર્થે રાગ દ્વેષ કરાવ્યા નથી. પ્રથમ રાગ દ્વેષ હતા તેમાં પર પદાર્થ નિમિત્ત હતા, અને રાગ દ્વેષ હતા તો પછી એ વખતે આશ્રવ અને બંધ પણ પડતા હતા. અને એ જે દશા થતી હતી તો એ પણ ક્ષણિક. એટલે કહે છે કે તથા પુણ્ય પાપ ક્ષણિક છે એમ બધું કબૂલે છે. છતાં સ્વભાવ વિકાર રહિત ત્રિકાળ છે. આ બધું તો પર્યાયમાં હોય, અને હોય તે વખતે પણ એનો સ્વભાવ શુદ્ધ, પૂર્ણ, પવિત્ર એ ત્રણેય કાળે એક સરખો જ રહે છે, ગમે તે પર્યાય હોય તો પણ. છતાં સ્વભાવ વિકાર રહિત ત્રિકાળ છે એમ કબૂલે અને સ્વભાવની લીનતા કરે તે લીનતાથી પ્રગટ થતી દશાને પરમહંસ કહે છે. અને એમાં એ દશામાં એને ભેદ પડી જાય છે. પોતાના ભાવ, સ્વરૂપના લક્ષ્ય થતા ભાવ અને પરના લક્ષ્ય થતા ભાવ, એને સતત ભેદ જ્ઞાન એ દશામાં રહે છે. રાગ ને આનંદ દશા વચ્ચે વિવેક વર્તે છે. રાગની દશા અને આનંદની દશા, સાચા આનંદની દશા, એ બે દશા વચ્ચે વિવેક વર્તે છે, તેને પરમહંસ કહે છે. આ સાધકની વાત ચાલે છે, ને આવું સાધન કરે તે કેવળી થાય. આગળ કહે છે મોક્ષ માર્ગ કહો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહો, પ્રત્યાખ્યાન કહો,
બધું એક જ છે. મોક્ષ માર્ગ કહો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી એવા રત્નત્રયના પરિણામ કહો કે પ્રત્યાખ્યાન. હવે પ્રત્યાખ્યાન કહો એમ જયારે કહું ત્યારે કેટલાકને પ્રશ્ન થાય કે પ્રત્યાખ્યાન એટલે પછાણ, આપણે જે પછાણ લઈએ તે. ના, એવો અર્થ નથી. પ્રત્યાખ્યાનનો અર્થ જ એ છે કે હવે ભવિષ્યમાં એવા વિકલ્પો ન ઉઠે, ભવિષ્યમાં વિકલ્પો ન ઉઠે એવી પ્રતિજ્ઞા થઈ છે, તો હવે જે દશા જે થઈ છે જેમાં વિકલ્પો ઉઠવાના નથી, એટલે એ દશા મોક્ષ માર્ગની દશા છે. પ્રત્યાખ્યાન જે છે એ શુદ્ધ સ્વરૂપની દશા દર્શાવવી છે, એટલે પ્રગટ દશામાં છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે, પણ પ્રત્યાખ્યાન કરે છે એટલે પછી હવે જે શુભ કે અશુભ ભાવ ન થાય એવી પ્રતિજ્ઞા છે, એટલે એને શુદ્ધ દશા થાય છે. તો એ શુદ્ધ દશા છે તે એ જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ કહો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહો, પ્રત્યાખ્યાન કહો, બધું એક જ છે. પરમાત્મા ધ્યાનના નામોની માળામાં પરમાત્મા ધ્યાનના આ જે ધ્યાન છે તે પરમાત્માનું ધ્યાન છે, એટલે પોતાના સ્વરૂપનું ધ્યાન છે, એ પરમાત્મા સ્વરૂપ ધ્યાન છે. એ ધ્યાનના નામોની માળામાં એક દેશ વ્યક્તિ રૂપ શુદ્ધ નયથી વ્યાખ્યાન યથાસંભવ જાણી લેવું. વિતરાગી પર્યાયના 64 નામ કહેશું, એટલે આ સિવાય બીજા 64 એટલે કુલ 65 નામથી એને વર્ણવ્યું છે, અને ગુરુદેવે દરેક નામ જે છે એનું વર્ણન કર્યું છે. આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાં એ 65 નામ વાંચ્યા છે. હવે અહીંયા ગુરુદેવે એના વર્ણન કર્યા છે, તો એ પણ આવશે. તો વિતરાગી પર્યાયના 64 નામ કહેશું. તે એક દેશ શુદ્ધ નિશ્ચય નયથી સમજવું. અરહંત દશા પ્રગટી નથી, પણ તે પ્રગટ કરવાનો કામી સાધક છે, તેની દશાની વાત ચાલે છે. એટલે ગુરુદેવ તેમ કહે છે કે એક દેશ શુદ્ધ નિશ્ચય નયથી સમજવું. સર્વદેશ શુદ્ધ નિશ્ચય નયથી થાય ત્યારે તો અર્હંત દશા પ્રગટ થઈ જાય છે, એ વાત નથી. પણ સાધક દશાની વાત છે, અને એમાં જે નિશ્ચયથી ધ્યાન થાય છે એ ધ્યાનની દશા છે, એટલે એને એક દેશ શુદ્ધ નિશ્ચય નયથી કહી છે. અર્હંત દશાની વાત નથી. અર્હંત દશા પ્રગટે ત્યારે એ એક દેશ વાત રહેતી નથી, સર્વદેશ થાય છે. એટલે અર્હંત દશા પ્રગટી નથી, પણ તે પ્રગટ કરવાનો કામી સાધક છે, તેની દશાની વાત ચાલે છે. હવે એમાં પહેલું લીધું છે કે પરમ બ્રહ્મ સ્વરૂપ છે. એ દશા અને માટેના નામોમાં પહેલું કહે છે કે તે પરમ બ્રહ્મ સ્વરૂપ છે. આત્મા ચિદાનંદ ધ્રુવ છે, તેના આશ્રય આનંદ પ્રગટ કરી પરમ આનંદનો અનુભવ થયો, માટે તે દશા પરમ બ્રહ્મ સ્વરૂપ છે. માટે તે દશા પરમ બ્રહ્મ સ્વરૂપ છે. લોકો બધું થઈ અને એક બ્રહ્મ કહે છે, તે વાત ખોટી છે. વેદાંતમાં એક બ્રહ્મ છે એમ કહે છે, એક પરમાત્મા છે, અને બીજા બધા આત્મા મુક્તિ થાય, મોક્ષ પામે એટલે એમાં ભળી જાય છે, એટલે એક જ બ્રહ્મ છે, એના જ આપણે બધા અંશ છીએ, એવી ત્યાં વાત છે. પણ એમ નથી. લોકો બધું થઈને એક બ્રહ્મ કહે છે, તે વાત ખોટી છે. અહીં શક્તિની વાત નથી, ભાન થયેલા સાધક જીવની વાત છે, એની પર્યાયની વાત છે. જેને આત્માની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા રૂપ દશા પ્રગટી છે, તેવા મુનિની નિર્ગ્રંથ દશાને પરમ બ્રહ્મ સ્વરૂપ કહે છે. તે મુનિ હજારો વાર 6ઠી 7મી ભૂમિકામાં જતા હોય છે. મુનિને વિશેષ આનંદ પ્રગટ્યો છે, તે મુનિની પર્યાયને ધ્યાનને પરમ બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ. હવે બીજું, પરમ વિષ્ણુ રૂપ. તે દશા પરમ વિષ્ણુ રૂપ છે.
લોકો જગતના કર્તાને વિષ્ણુ કહે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને પછી એમાં બ્રહ્માએ રચના કરી અને વિષ્ણુ જગતનો કર્તા અને જે સંહાર કરે છે તે મહેશ છે. આ બધી વાત જે છે તો એ પ્રમાણે વસ્તુ સ્વરૂપ નથી. આ જગતની કોઈએ રચના કરી નથી. જગત અનાદિનું છે અને વર્તમાનમાં જે કેટલી બધી કલ્પિત વાતો કરવામાં આવે છે કે સૂર્યમાંથી આમ છૂટું પડ્યું ને તેમ પૃથ્વી છૂટી પડીને વગેરે વગેરે કેટલી બધી નકામી કલ્પિત વાતો કરવામાં આવે છે અને બુદ્ધિમાનો એને સ્વીકારે છે, પણ આ ધર્મમાં કહેલી પરમ સત્ય વાતને સ્વીકારતા નથી કે જગત, આ જગત એની રચના કોઈએ કરી નથી. એ છે જગત અનાદિનું છે. વર્તમાનમાં બધાને એટલી બુદ્ધિ, એટલી સૂક્ષ્મ બુદ્ધિ નથી, એટલી વિસ્તૃત બુદ્ધિ નથી કે એ એમ સ્વીકાર કરે કે વસ્તુની ઉત્પત્તિ વિના વસ્તુ ત્રિકાળ હોઈ શકે એ એમની કલ્પનામાં આવતું નથી. એટલે દરેક વસ્તુ કેવી રીતે બની એ શોધવા જાય છે અને પછી પોતાની મતિ કલ્પના એ વાત કરે છે. એ મિલિયન વર્ષની વાત કરે કે ટ્રિલિયન વર્ષની વાત કરે, પણ એથી આગળ કાંઈ સમજી શકતા નથી. અને પછી એમાં કલ્પના કરે છે કે સૂર્યમાંથી આમ બધા છૂટું પડ્યું અથવા તો એક ગ્રહમાંથી બીજા છૂટા પડ્યા અને બધા ગ્રહ થયા, પણ એથી આગળ બીજું કાંઈ વિચારી શકતા નથી. એ બધું કલ્પિત, અને કલ્પિત એને માટે થઈ અને આ કેટલા બધા પુસ્તકો લખી નાખ્યા અને કેટલા બધા વિડીયો ને કેટલું બધું કરી નાખ્યું. પણ આ જૈન દર્શનમાં જે પરમ સત્ય કહેવામાં આવ્યું છે એ સત્ય એ લોકો નહીં સ્વીકારી શકે. કેમ કે એમની બુદ્ધિ જે છે તે સીમિત છે. બુદ્ધિમાં એમ જ છે કે કોઈ પણ વસ્તુ થવી જોઈએ, એને કરવામાં આવે તો થાય, કોઈ કે કરી હોય, એનું કાંઈક ઉદ્ભવ સ્થાન હોય, એ સિવાય વસ્તુ કેવી રીતે થઈ એ પ્રશ્નનો પછી એમને જવાબ મેળવવો છે, એટલે પછી કલ્પિત બધી વાત કરે છે. જૈન દર્શન એ એવું દર્શન છે કે જેમાં જે પરમ સત્ય કહેવામાં આવ્યું છે એ તો સર્વજ્ઞ પરમાત્માની વાણી દ્વારા વાત આવી છે, જે જ્ઞેય માત્રને જાણે છે, ત્રણેય કાળના ત્રણ લોકના જ્ઞેયને જાણે છે. એમની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે કે ભાઈ જગતની રચના કોઈ કરી શકે નહીં અને કોઈએ કરી નથી. બીજું, જગતના બધા પદાર્થો જે છે એનું પણ કોઈ નિયમન કરે નહીં, કરી શકે નહીં. અને શા માટે કરે, શા માટે એવું નિયમન કરે? કોઈએ નિયમન કરવાની જરૂર નથી. સ્વયં સંચાલિત જગત છે એવો સ્વીકાર બીજે ક્યાંય નથી. જૈન દર્શન સિવાય આવી વાત નથી. અને સૌથી મોટી ને મહત્વની વાત તો એ છે કે જગતની રચના કોઈએ કરી નથી. આ જગત અનાદિનું આમ જ છે. 24 તીર્થંકર ભરત ક્ષેત્રને વિશે થયા, ઋષભદેવ ભગવાનથી મહાવીર સ્વામી ભગવાન સુધીના થયા, એમાં જે લાખો કરોડો વર્ષ ગયા તો એ કાંઈ એટલો જ કાળ નથી. એની પહેલા પણ એવા 24 થયા, એની પહેલા પણ 24 થયા. કેટલા 24 થયા? કેટલી 24 એવી થઈ? 10 24 થઈ, 100 24 થઈ, 1000 24 થઈ, લાખો 24 થઈ, કરોડો 24 થઈ. અરે ભાઈ, અનંત 24 થઈ. અનંત, અસંખ્ય નહીં, અનંત 24 થઈ. આ ભરત ક્ષેત્રને વિશે, ઐરાવત ક્ષેત્રને વિશે અને મહાવીર ક્ષેત્રને વિશે અનંત કાળથી તીર્થંકર એવડી પરમાત્મા હોય જ છે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પણ ક્યાંકથી તો શરૂઆત થઈ હોવી જોઈએ ને. આવો પ્રશ્ન જે અત્યારે કરે છે અને પાછા પોતાને બુદ્ધિમાન સમજે છે, પણ એમને એક આખી ગેપ છે, મોટી ગેપ છે. એ સ્વીકારી નથી શકતા કે કોઈ પણ વસ્તુ બનાવ્યા વગર હોય એવો એને સ્વીકાર નથી. દરેક વસ્તુને કરવી પડે, બનાવવી પડે, એ સિવાય ક્યાંક એનું ઉદ્ભવ સ્થાન હોવું જ જોઈએ. એ જ બુદ્ધિ પડી છે. એટલે આ બીજી વાત જે છે કે જે શાશ્વત હોય એનો સ્વીકાર નથી થતો એમનાથી. એના ઉદ્ભવ સ્થાનો શોધવામાં જીવન પૂરું કરે છે, પણ ભગવાનની વાતનો સ્વીકાર એ કરી શકતા જ નથી. આ આખી મોટી ગેપ છે. એ કોઈ પણ વસ્તુ જે છે એ શાશ્વત હોઈ શકે. શાશ્વત સ્વીકારવું એટલે હંમેશા હોય, એની ઉત્પત્તિ વિના પણ હોય, ક્યારેય ઉત્પત્તિ ન થઈ હોય છતાંય હોય, આવો સ્વીકાર જૈન દર્શન સિવાય બીજે નથી. અને એટલી બુદ્ધિ, એટલો સ્વીકાર કરવાની બુદ્ધિ
અત્યારે વર્તમાનમાં ભાગ્યે જ કોઈક વિરલાને હોય છે કે હા હોય, જગત હોય. અને એમ જયારે સ્વીકાર કરીએ છીએ તો અનાદિથી આ બધી જ યોની છે, 84 લાખ યોની કહેવામાં આવી છે. તો અનાદિથી મનુષ્ય છે ને, મનુષ્ય કઈ ઉત્ક્રાંતિવાદ પ્રમાણે આમ થયો છે એમ નથી. આ બધી જે વાતો જે કરવામાં આવે છે, જે કે સામાન્ય જે પાણીની અંદર જીવો હતા ને એમાંથી પછી આગળ વધ્યું ને આ તે, એ બધી વાતો બધી વાહિયાત છે. દરેક જીવ અને દરેક જે જીવ જે છે એ અનાદિથી છે, અને એટલી જ યોની પણ અનાદિથી છે. કોઈ નવી નવી યોની ઉત્પન્ન થતી નથી, કોઈ નવી રીતે કઈ જવું જીવની ઉત્પત્તિ થતી નથી. એ બધા એ પ્રકારના શરીર, 84 લાખ પ્રકારની યોની, એટલે એ પ્રકારે શરીર એ અનાદિથી છે અને એમાં જીવ રહ્યા છે. એટલે આ વાતનો સ્વીકાર કરવો એ બહુ મોટી વાત છે. અને એનો સ્વીકાર કરવામાં આવે તો કેટલાય પ્રશ્નોના સમાધાન થઈ જાય, શાંતિ થઈ જાય. અને એના ઉદ્ભવ સ્થાન કેવી રીતે થયું, કોણે ઉત્પત્તિ કરી વગેરે બધી વાતો જે છે એ બધી વાહિયાત વાતોમાં સમય વેડફાય નહીં. અહીંયા કે છે કે તે પરમ વિષ્ણુ રૂપ છે. લોકો જગતના કર્તાને વિષ્ણુ કહે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તો એ બધી વાત ખોટી છે. જો કર્તા કહો તો તે વસ્તુ નિત્ય રહેતી નથી. કોઈ પણ વસ્તુને માટે એનો કરનારો કોઈ કર્તા કહો તેનો અર્થ એ થયો કે વસ્તુ હતી નહીં અને એને કરવામાં આવી. કર્તાનો સ્વીકાર કરો તો પછી કર્તા એ કાર્ય કર્યું એનું કર્મ, એ વાત આવે તો જ એ કર્તાપણું હોય ને. કર્તાપણું ક્યારે હોય? વસ્તુ કરવામાં આવે ત્યારે કર્તા થયો કહેવાય. તો વસ્તુ જ્યારે કરવામાં આવી તો એનો અર્થ કે વસ્તુ હતી જ નહીં. તો વસ્તુનું નિત્યપણું આપણે સ્વીકાર્યું નહીં. જો કરતા કહો તો તે વસ્તુ નિત્ય રહેતી નથી. નવી તમે કરી એટલે એ વસ્તુ નિત્ય રહેતી નથી. એવું તો જગતનું સ્વરૂપ નથી. છ એ છ દ્રવ્ય નિત્ય છે, અનાદિ અનંત છે. અને પછી તો એમાં છ એ દ્રવ્યમાં આત્મા પણ આવી જાય ને, જીવ દ્રવ્ય પણ આવી જાય ને, તો એ અનંત આત્મા જે છે એનો પણ તો પછી સ્વીકાર નહીં થાય. પરમાણુ જે છે એનો પણ સ્વીકાર નહીં થાય. વસ્તુ નિત્ય માનવામાં ના આવે તો પછી ગુરુદેવ કહે છે કે જો કરતા કહો તો તે વસ્તુ નિત્ય રહેતી નથી. અનંત આત્મા અને પરમાણુ જુદા છે એમ ભાન કરી હું અનંતા ગુણોમાં વ્યાપેલો છું અને મારી જ્ઞાન દશા વધીને લોકાલોકને જાણી લેશે, પણ લોકાલોકમાં વ્યાપશે નહીં. આવી દશા જ્ઞાનની થાય છે. ક્યારે થાય છે? ત્યારે થાય છે આત્માની અનુભૂતિ થાય છે ત્યારે પોતાના જ્ઞાનની આવી દશા થાય છે. એ પહેલા એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા આવો સ્વીકાર હોય છે કે અનંત આત્મા છે, અનંત પરમાણુ છે, છ પ્રકારના દ્રવ્ય કહેવામાં આવ્યા, એક આકાશ છે, અનંત એનો વિસ્તાર છે, એમાં પછી લોકાકાશ અને અલોકાકાશ એવા ભાગ આપણે પાડીએ છીએ. જેટલા ભાગમાં જીવો રહ્યા છે, છ દ્રવ્ય રહ્યા છે, ઉજ્જવળ પરમાણુ, ધર્માસ્તિકાય કાળાણુ બધા જ રહ્યા છે, એ લોકાકાશ. અને એ સિવાય અનંત લોકાકાશ છે. પણ આકાશ આખું એક છે, બે નથી. અને એવી રીતે એક ધર્માસ્તિકાય દ્રવ્ય છે, એક અધર્માસ્તિકાય દ્રવ્ય છે, અસંખ્ય કાળાણુ છે, અનંત ઉજ્જવળ પરમાણુ છે અને અનંત જીવો છે. તો એ બધા જુદા જુદા છે અને દરેકનું અસ્તિત્વ પણ જુદું જુદું જ જળવાઈ રહ્યું છે. અનંતા આત્મા અને પરમાણુ જુદા છે એવું પહેલા ભાન કરવું. ગુરુદેવ કહે છે કે એમ ભાન કરી પછી હું અનંતા ગુણોમાં વ્યાપેલો છું. પોતાના સ્વરૂપનો વિચાર કરવાનો કે અનંત ગુણનો સમૂહ એવો હું છું, એ જ મારી સત્તા છે. અસંખ્ય પ્રદેશ પ્રમાણ માપ છે પણ અખંડ અભેદ છે. અને મારી જ્ઞાન દશા, વર્તમાનમાં જ્ઞાનનો જે ઉઘાડ છે એમાં જે સ્વીકાર થયો છે, જીનવાણીનો સ્વીકાર થયો છે, તે પછીથી એના સ્વીકાર પછીથી એવો જ પુરુષાર્થ કર્યો એટલે સ્વનું લક્ષ્ય કરે છે ત્યારે એની જ્ઞાન દશા વધે છે. એટલે એમ મારી જ્ઞાન દશા વધીને લોકાલોકને જાણી લેશે એટલે સર્વજ્ઞતા પ્રગટ થશે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે
મારી જ્ઞાન દશા લોકાલોકને જાણી લેશે, એનો અર્થ એ થયો કે સર્વજ્ઞતા પ્રગટ થશે. કેમ? કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, જ્ઞેય માત્રને જાણે. હવે એમાં સાથે બીજી વાત લીધી કે એવી સર્વજ્ઞતા મને પ્રગટ થશે કેમ કે મારો જ્ઞાન સ્વભાવ એવો છે, પણ છતાં લોકાલોકમાં વ્યાપશે નહીં. જ્ઞાન દશા એવી પ્રગટ થશે કે જે લોકાલોકને જાણી લેશે, લોક અને અલોકને, એના એટલે કે એના પદાર્થોને, લોક ને અલોકમાં રહેલા સર્વ પદાર્થોને એની ત્રણ કાળની પર્યાય સહિત જાણી લેશે, એવી સર્વજ્ઞતા પ્રગટ થશે. છતાં પણ લોકાલોકમાં વ્યાપશે નહીં. જે મારી સત્તા છે એમાં જ હું રહી અને એ બધાને જાણીશ, એવી સર્વજ્ઞતા પ્રગટ થશે. પણ છતાંય લોકાલોકમાં વ્યાપશે નહીં. મારું જ્ઞાન જે છે એની અહીંયા વાત ચાલે છે. જ્ઞાન પોતે પોતામાં રહી અને લોકાલોકને જાણે છે. એટલે આજે પોતે જગત આખામાં વ્યાપે એવી વાત નથી. તો જ્ઞાનમાં વ્યાપવાનું છે, તો એ જ્ઞાનમાં વ્યાપવાનું આ રીતે છે, લોકાલોકને એ જાણે એમ. તો જ્ઞાન પોતે પોતામાં રહી અને બધાને જાણી લે છે, એમ એનું વ્યાપવું કહ્યું છે. પણ આત્માના પ્રદેશ ત્યાં પહોંચતા નથી. આત્મામાં સ્વચ્છત્વ, વિભુત્વ, અનંત શક્તિ છે, એવી જ્ઞાન શક્તિ છે, એવી બીજી અનંત શક્તિ છે, અને એવી પ્રતીતિ કરી છે, એવી શ્રદ્ધા કરી છે, તેને બધું સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું છે. પ્રથમ સંસાર કેવો હતો, મોક્ષ માર્ગ કેવો હોય, બધું ખ્યાલમાં આવી જાય છે. માટે તેવી મોક્ષ માર્ગ રૂપ દશાને પરમ વિષ્ણુ રૂપ કહે છે. જળ જળમાં વ્યાપે છે, ચૈતન્ય ચૈતન્યમાં વ્યાપે છે, કોઈ એકબીજામાં વ્યાપતું નથી. એમ ભાવ કરી પોતાની આનંદ દશા પ્રગટ થઈ, તે પરમ વિષ્ણુ છે. અહીંયા તો જીવની દશાની વાત છે, ધ્યાન એ દશા છે, અને એ દશા કેવી છે એના નામની વાત ચાલે છે. 65 નામ એના આપ્યા છે, અને બીજા પણ કેટલાય થઈ શકે શાસ્ત્રમાં. એ વાત પૂજ્ય બ્રહ્મદેવજીએ કરી છે. તો હવે ત્રીજું, તે પરમ શિવ સ્વરૂપ છે. તે પરમ શિવ સ્વરૂપ છે. આત્મા કલ્યાણ મૂર્તિ પ્રભુ છે. તે નિધિનું ભાન થઈ, જે આનંદ દશા પ્રગતિ, નિધિનું ભાન થઈ એટલે કે અનંત ગુણ અને એનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે, એ એની નિધિ છે. એ એની નિધિ છે. એ હંમેશા એને નિધિ પ્રાપ્ત જ છે, પોતાની વસ્તુ છે, પોતામાં રહેલી છે. પણ જીવને જ્યાં સુધી એનું જ્ઞાન ભાન નથી, ત્યાં સુધી એને ખ્યાલ નથી આવતો કે પોતામાં આવી નિધિ પડી છે. જ્યારે એનું ભાન થાય છે, ગુરુદેવ કહે છે કે આત્મા કલ્યાણ મૂર્તિ પ્રભુ છે, અને તે નિધિનું ભાન થાય એટલે એવું ભાન થઈ જે આનંદ દશા પ્રગતિ, તે શિવ સ્વરૂપ છે. તેમાં વિઘ્ન નથી. તે આત્માની કલ્યાણ રૂપ દશા છે. ત્રિકાળનું ભાન થઈ, વિતરાગી શાંતિ, આનંદ દશા પ્રગતિ, તેને પરમ શિવ સ્વરૂપ કહે છે. ત્રિકાળનું, ત્રણેય કાળનું ભાન થઈ, વિતરાગી શાંતિ, આનંદ દશા પ્રગતિ, તેને પરમ શિવ સ્વરૂપ કહે છે. આ પરમ શિવ સ્વરૂપની વાત કરી. હવે ગુરુદેવ આ વિશે ઘણો વિસ્તાર કરે છે. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં જે પદાર્થો જણાયા અને વાણી દ્વારા આવ્યા, ઓમકાર ધ્વનિ દ્વારા આવ્યા, તે 6 દ્રવ્યો છે. અનંતા આત્મા, અનંતા અનંત પૂતગળો, અને એક એક ધર્મ અધર્મ આકાશ, અને અસંખ્ય કાળ દ્રવ્યો છે. તેમાં એક આત્મા જે સાધક છે તેની વાત ચાલે છે. સાધક દશાને ધર્મ કહો, સંવર નિજરા કહો, બધું એક જ છે. સાધક દશા, સાચી સાધક દશામાં સંવર અને નિજરા હોય છે. આશ્રવ નથી હોતા. અને જ્યારે એને આશ્રવ પણ હોય છે અને
સંવર અને નિજરા હોય છે તો એ સવિકલ્પ દશામાં એવું મુનિઓને હોય છે. છઠ્ઠા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને અને ચોથા ગુણ સ્થાને તો એ ઘણું હોય છે. પણ છતાંય એને પણ સાધક દશા કહેવાય, કેમ કે એમાં એને સંવર નિજરા તો હોય છે. એટલે એ ધર્મની દશા છે, એ મોક્ષ માર્ગ છે. તો સાધક દશાને ધર્મ કહો, સંવર નિજરા કહો, બધું એક જ છે. લોકોને વાત સાંભળવા મળી નથી. આત્મા ધ્રુવ સ્વભાવી છે, તેનું ભાન થઈ આનંદનો અનુભવ થવો તે ધર્મ છે. તેની લોકોને ખબર નથી. લોકો પોતે અજ્ઞાનથી માનેલી ક્રિયાને ધર્મ કહે છે. જે ક્રિયા બહારમાં જે થઈ રહી છે એ ક્રિયાને ધર્મ માને છે. એટલે શરીરની ક્રિયા કે વાણીની ક્રિયા કે મનની ક્રિયા જે ચાલી રહી છે એને લોકો ધર્મ માને છે. ગુરુદેવ કહે છે કે એ અજ્ઞાનથી માનેલી ક્રિયા છે, એ ખરેખર વાસ્તવિક ધર્મ નથી. પણ જેને સાચો ધર્મ થયો છે, આત્માના આનંદની અનુભૂતિ રૂપ ધર્મ જેને થયો છે, એને એવા શુભભાવ રૂપ ક્રિયા વગેરે હોય તો એને સહકારી કારણ કહેવાય કે વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવાય કે વ્યવહારથી ધર્મ કહેવાય. પણ છેવટે તો એ બધું પુણ્યબંધનું કારણ થાય, એથી વિશેષ કાંઈ થતું નથી. તો એને ધર્મ ન કહેવાય. ધર્મ તો એને કહેવાય કે જે મુક્તિનું કારણ થાય, જેમાં સંવર નિજરા હોય અને જે મુક્તિનું કારણ થાય, ક્રમે કરી અને કર્મ રહિત દશા પ્રગટ થાય, એને ધર્મ કહેવાય. શું કહે છે? પણ એની લોકોને ખબર નથી. લોકો પોતે અજ્ઞાનથી માનેલી ક્રિયાને ધર્મ કહે છે. તો તે તો અનાદિકાળથી માનતો આવ્યો છે. માટે સાચી વાત પાત્રતા લાવીને વિનયપૂર્વક શ્રવણ કરવું જોઈએ. સાચી વાતને સમજવા માટે એવી પાત્રતા લાવવી, મધ્યસ્થ થવું, કોઈ પણ વસ્તુને એકાંતે પકડવી નહીં, સંપ્રદાયની બુદ્ધિ રાખવી નહીં, સત્યનો સ્વીકાર કરવા માટે મધ્યસ્થ થવું. જીનવાણી છે એને જ્યારે સ્વીકારે છે તો સિદ્ધાંત સહિત એને સ્વીકારે છે. અને સિદ્ધાંત કોઈએ રચ્યા નથી, પણ વસ્તુ સ્વરૂપ એમ છે એટલે એ સિદ્ધાંત કહેવાય છે. તો સાચી વાત એવી રીતે એવી પાત્રતા લાવી અને વિનયપૂર્વક સાંભળી અને સમજવી જોઈએ. વિનયપૂર્વક શ્રવણ કરવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. ગુરુદેવ કહે છે કે શ્રી ભગવતી આરાધનામાં વાત આવે છે કે જ્યારે આચાર્ય અથવા ગુરુ સમાધિ મૃત્યુની તૈયારી કરે છે ત્યારે મુનિ વગેરે સંઘને કહે છે, એવા આચાર્ય અથવા તો ગુરુ પોતે સમાધિ મૃત્યુની તૈયારી કરે છે ત્યારે એમનો જે મુનિનો વગેરેનો જે સંઘ જે છે એને કહે છે કે હે ભાઈ, મારી સ્થિતિ પૂરી થવા આવી છે, હવે અમે સમાધિ મૃત્યુ આરંભવાના છીએ, તેથી આચાર્ય પદ આ લાયક જીવને સોંપું છું. એટલે બીજા એવા લાયક શિષ્ય છે એને આચાર્ય પદ સોંપે છે. અમારી કઈ ભૂલચૂક થઈ હોય તો સંઘની ક્ષમા ચાહું છું. એવા આચાર્ય ગુરુના શબ્દો સાંભળી મુનિઓ તથા શ્રાવકોના સંઘની આંખમાંથી અશ્રુ ચાલ્યા જાય છે અને કહે છે, હે પ્રભુ, અમારો અપરાધ થયો હોય તો આપ અમને ક્ષમા આપશો. હે ભગવાન, આપ કરુણાવાન છો કે અમોને આપે આવો અપૂર્વ ઉપદેશ આપ્યો. અમો અજ્ઞાની, પ્રમાદી અને રાગી થઈને આપનો ઉપદેશ ગ્રહણ કર્યો નહીં, તે અમારો મોટો દોષ છે. તેથી આપ અમોને ક્ષમા ગ્રહણ કરાવો. અમારો ઉદ્ધાર આપની કરુણા દ્રષ્ટિથી થાય છે, બીજું કોઈ અમને શરણ નથી. હે ભગવાન, અમો અસંગની જેવા હતા, હિત અહિત, માર્ગ અમાર્ગ, ધર્મ અધર્મ ને કંઈ જાણતા ન હતા. તે આપના ચરણારવિંદનો આશ્રય કરી અમોએ અમારું હિત અહિત શેમાં છે તે તથા માર્ગ અમાર્ગ, ધર્મ અધર્મને જાણ્યું. તેથી આપે અમોને મનવાળા કર્યા. આપે અમોને મનવાળા કર્યા, નહીં તો અમે અસંગની જેવા હતા. એટલે તે પ્રાણી અસંગની જે વિચારી ન શકે એવા હતા. ગુરુદેવ કહે છે કે જો મુનિના સંઘનો પણ વિનય
મુનિ જે પોતે ભાવલિંગી છે, આચાર્ય છે કે ગુરુ છે, જે તો એ તો સમાધિ મૃત્યુના સમયે જે વાત કરે છે ક્ષમા વગેરેની, પણ સાથે ને સાથે સામે તેઓ જે સંઘ જે છે મુનિઓનો અને શ્રાવકોનો, એ સંઘ જે છે એ પણ એવો વિનય કરે છે. ગુરુદેવ કહે છે કે જો મુનિના સંઘનો પણ વિનય, તેઓ ભાવલિંગી મુનિ છે. એટલે આ જે બીજા બધા જે મુનિઓ છે, જે શિષ્યો છે, એ ભાવલિંગી મુનિ છે, આત્માનું ભાન છે. તેમજ કોઈ કોઈને જાણપણું કરાવી શકતા નથી, પોતાથી જ્ઞાન થાય છે એવું ભાન છે. એ શિષ્યો જે છે, બધા મુનિ જે સાતમે છઠ્ઠે ગુણસ્થાને રહેલા, એમને આત્માનું ભાન છે, સાતમા છઠ્ઠે છે એટલે. અને એ વાત પણ જાણે છે કે કોઈ કોઈથી જ્ઞાન થતું નથી, કોઈ કોઈને જ્ઞાન કરાવી શકતું નથી, એવું એમને પોતાને ભાન છે. છતાં શુભરાગ વિનયનો ઉઠ્યો છે ત્યારે વિનયપૂર્વક શ્રી ગુરુને કહે છે, હે પ્રભુ, અમોએ હિત અહિતની વાત સાંભળી નહોતી, તેથી અમો બહેરા જેવા હતા. આપના પ્રસાદથી હિત અહિત સાંભળી, હિત અહિત શું છે તે જાણ્યું, માટે આપે અમોને કાન આપ્યા, આપે અમોને દ્રષ્ટિ આપી, આપે બધું આપ્યું છે. એવો વિનય કરે છે મુનિ. હે ભગવાન, અનાદિથી સ્વ પરના સ્વરૂપને અમો દેખતા નહોતા, તેથી અમો અંધ સમાન હતા. આપના ચરણાવિંદના પ્રતાપથી સર્વે પદાર્થોનું સ્વરૂપ જાણ્યું, માટે આપે જ અમોને જ્ઞાન નેત્ર આપ્યા. હે ભગવાન, જેવી રીતે વનમાં માર્ગનો ભૂલેલો જીવ રખડે છે, તેમ અમારું હિત જે નિર્વાણ છે, તેના માર્ગને ભૂલીને અનંત કાળ સુધી સાચા માર્ગથી ભ્રષ્ટ થઈ અમે પરિભ્રમણ કરતા હતા. પણ આપે અમોને નિર્વાણ માર્ગમાં એવી રીતે લગાવી દીધા કે આનંદથી મોક્ષમાં પહોંચી જઈશ, એવો સર્વોત્કૃષ્ટ ઉપકાર આપે અમારા ઉપર કર્યો છે. અમોએ આ વાત સાંભળી નહોતી, ધારી નહોતી. નિત્યાનંદ શુદ્ધ સ્વભાવની રુચિ છોડી પુણ્ય પાપમાં અટકતા હતા, તે અમારું અહિત થતું હતું. પણ આપે સાચો રસ્તો બતાવી અમારું અપાર હિત કર્યું છે. આપે અમારા પર અનંત ઉપકાર કર્યો છે. આગળ પણ કહે છે કે એ પ્રભુ, આપના વિયોગથી અમારો દેશ જ્ઞાનીના વિરહ વાળો થશે, અમારો અપરાધ ક્ષમા કરજો. આપના વિયોગના લીધે અમારી દશે દિશા શૂન્ય થઈ અંધકાર થશે, અમારો સૂર્ય અસ્ત થઈ જશે, અમારો સર્વદેશ અંધકાર રૂપ થઈ જશે. આમ તે આચાર્યવર પાસે પોતાની ક્ષમા માંગતા ચારેય સંઘની આંખમાંથી અશ્રુધારા વહે છે. શ્રાવક શ્રાવિકા મુનિ એમાં બધા આવી જાય, ઉપાધ્યાય પણ આવી જાય, આચાર્ય પણ બીજા આવી જાય, અને આર્જિકા, એમ ચાર. નિર્ગ્રંથ મુનિઓને આચાર્યોના વિરહા પડે છે. મુનિઓને આત્માનું ભાન છે, પોતાના જ્ઞાન અને આનંદ પોતામાંથી પ્રગટે છે એમ એમને ભાન છે. છતાં શુભરાગની ભૂમિકામાં વિનયનો ભાવ આવ્યા વિના રહેતો નથી. હે પ્રભુ, આપના ચરણાવિંદથી અમોને આત્માનું ભાન થયું. આપના વિયોગથી દશે દિશા શૂન્ય થશે. છતાં ભાન છે કે વિકલ્પ ઉઠે છે તે શુભ છે, અને શુભ વિકલ્પ છે તો એ પુણ્ય બંધનું કારણ છે, એટલે બંધન છે. છતાં તે વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. સંઘને એવો વિકલ્પ આવે છે. ગુરુદેવ કહે છે કે હો મુકુંદાચાર્ય, ભગવાન ધર્મના થાંભલા છે, ધર્મને ટકાવી રાખ્યો છે. કણધર જેવા અલૌકિક કામ કર્યા છે. આવા વ્યવહારની શું જરૂર છે? એમ કોઈ કહે તો તેને કાંઈ ખબર નથી.
જો નિશ્ચયની વાત સાંભળી હોય અને પછી એકલી નિશ્ચયની વાતને જ પકડી રાખી હોય અને વ્યવહારને ગૌણ કરવાને બદલે ઉડાડતો હોય એને એમ થાય કે આવા વ્યવહારની શું જરૂર છે, વ્યવહારની જરૂરની ક્યાં વાત છે, એવો વ્યવહાર હોય છે, એવો વિનય વગેરે હોય છે, એવા શુભભાવ વગેરે હોય છે, એમાં કઈ જરૂર વગેરેની કોઈ એમાં વાત જ નથી, એમ હોય જ છે, વસ્તુ સ્વરૂપ જ એવું છે. એવું કહે છે કે કોઈ કહે કે આવા વ્યવહારની શું જરૂર છે એમ કોઈ કહે તો તેને કાંઈ ખબર નથી. રાગ રહિત શુદ્ધ આત્મા છે એવી ખબર છે, છતાં સતદેવ ગુરુ શાસ્ત્ર, સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે વિનયનો વિકલ્પ પોતાના કારણે આવ્યા વિના રહેતો નથી. એવો વિકલ્પ જે ઉઠે, એવો શુભાવ આવે છે, એ પોતાના કારણે આવે છે, કોઈ પરને કારણે આવે છે એમ નથી. સામે એવા આચાર્ય ભગવાને સંથારો કર્યો છે એટલે એવો વિકલ્પ આવે છે એમ નથી, એ પોતાના કારણે આવે છે. સમાધિ મરણ કરી રહ્યા છે આચાર્ય ભગવાન, તો પછી સંઘને એટલા માટે એવો વિકલ્પ આવે, એવો ભાવ આવે, શુભ ભાવ આવે એમ નથી, પોતાના કારણે એવો શુભ ભાવ આવે છે. આત્માના ભાનવાળા સંતોને આવો વિકલ્પ આવે છે. નિમિત્તથી, રાગથી કે વિકલ્પથી ધર્મ પર્યાય પ્રગટતો નથી. આવો વિકલ્પ હોય, શુભ ભાવ હોય, પણ એથી ધર્મ પર્યાય પ્રગટતો નથી. ધર્મ પર્યાય તો સ્વનું લક્ષ્ય કરતા જ થાય છે, અને એની વાત જ્યારે કરવામાં આવે તો એ ધ્યાનમાં છે, અને એની અહીંયા વાત ચાલી રહી છે, ધ્યાન દશાની વાત છે. નિમિત્તથી, રાગથી કે વિકલ્પથી ધર્મ પર્યાય પ્રગટતો નથી એવું મુનિઓને ભાન છે, એવું ભાન છે, છતાં મુનિઓને પણ આવા વિનયની ભૂમિકા આવ્યા વગર રહેતી નથી. મુનિઓ આત્મજ્ઞાની હતા છતાં આચાર્ય પ્રત્યે કેટલો વિનય બતાવે છે તેવી પાત્રતા હોવી જોઈએ. પ્રથમ સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે અર્પણતાનો વિનય હોવો જોઈએ. કૃપાળુ દેવે જેમ કહ્યું છે એમ ગુરુદેવે પણ એ વાત કરી છે. પ્રથમ સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે અર્પણતાને અને વિનય હોવા જોઈએ. અપૂર્વ ઉપદેશદાતા શ્રી સદગુરુદેવનો જય હો. બીજા દિવસના પ્રવચનની અંદર પછી ગુરુદેવ આગળ વાત કરે છે, પણ એમાં જે પહેલા બે શબ્દ જે હતા પરમ બ્રહ્મ સ્વરૂપને, જેનું વ્યાખ્યાન થઈ ચૂક્યું હતું, એ ફરીથી પણ પાછા એમણે લીધા છે. એટલે બીજા દિવસના પ્રવચનમાં હવે શરૂ કરી અને ફરી પાછું એવું કહે છે. તો શરૂઆતમાં એમ કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગના સ્વરૂપની વાત ચાલે છે. નિશ્ચય મોક્ષ માર્ગનું સ્વરૂપ એટલે ધ્યાનનું સ્વરૂપ. નિશ્ચય મોક્ષ માર્ગના સ્વરૂપની વાત ચાલે છે. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તેની વિતરાગી દશાને મોક્ષ માર્ગ કહે છે. તે પર્યાયનું અનેક પ્રકારે કથન કરે છે. આત્માને મન વાણી દેહથી જુદો જાણી હું અખંડ ચૈતન્ય મૂર્તિ આત્મા છું એવી નિર્વિકલ્પ પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. શાસ્ત્ર તરફના રાગ વિનાના આત્માના આધારે પ્રગટતા જ્ઞાનને સ્વસંવેદન જ્ઞાન કહે છે. સ્વસંવેદન જ્ઞાનમાં શાસ્ત્ર પ્રત્યેનો રાગ એ વખતે નથી, ને શાસ્ત્રનું જ્ઞાન એમ નહીં કે છે કે શાસ્ત્ર તરફના રાગ વિનાના આત્માના આધારે પ્રગટતા જ્ઞાનને, પણ આત્માને આધારે જે જ્ઞાન પ્રગટ્યું છે તો એની પહેલા પૂર્વે જે શાસ્ત્રમાં વાત આવી છે, એટલે કે જીનવાણી જે છે એનો એને સ્વીકાર થયેલો હોય છે, એટલે એ અપેક્ષાથી એને નિમિત્ત કહેવામાં આવે છે એટલું. પરંતુ જે સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે એ સ્વસંવેદન રૂપ જ્ઞાન છે, અને એ તો આત્માના આધારે પ્રગટે છે. એટલે ગુરુદેવે એક વાક્યમાં બધું સાથે કહી દીધું. પહેલા એમ કહ્યું કે નિર્વિકલ્પ પ્રતીતિને સમ્યક દર્શન કહે છે, જેમાં વિકલ્પ નથી, અને એવી આત્માની પ્રતીતિ શ્રદ્ધા એને સમ્યક દર્શન કહે છે. અને પછી કહે છે કે શાસ્ત્ર તરફના રાગ વિનાના આત્માના આધારે પ્રગટતા જ્ઞાનને સ્વસંવેદન જ્ઞાન કહે છે, અને પુણ્ય પાપ વિનાની સ્થિરતાને ચારિત્ર કહે છે. જો સ્થિરતામાં પુણ્ય પાપ નથી એટલે શુભાશુભ ભાવ હોતા નથી, એવી દશા.
જેમાં ઉપયોગ શુદ્ધ હોય છે, શુભ કે અશુભ ઉપયોગ હોતો નથી. તો એ પુણ્ય પાપ વિનાની દશા થઈ. તો એ પુણ્ય પાપ વિનાની સ્થિરતાને ચારિત્ર કહે છે. એ ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ કહે છે. તે નિશ્ચય મોક્ષ માર્ગના પર્યાયવાચક નામોની આ વાત ચાલે છે, એટલે એના બીજા એવા નામોની વાત ચાલે છે. પર્યાયવાચકનો અર્થ એ થાય, આપણે જે સામાન્ય સાહિત્યમાં અર્થ કરીએ છીએ એ જ અર્થ લેવાનો છે. પર્યાયવાચક તો બીજા નામો, એના જેવા જ બીજા નામો. તો તે નિશ્ચય મોક્ષ માર્ગના પર્યાયવાચક નામોની આ વાત ચાલે છે. એમાં પહેલું જે લીધું હતું એ ફરીથી પણ લે છે કે તે જ પરમ બ્રહ્મ સ્વરૂપ છે. આત્માની મોક્ષ માર્ગ રૂપ દશાને પરમ બ્રહ્મ સ્વરૂપ કહે છે. વિશેષ આનંદનું વેદન થવું, અતિન્દ્રિય આનંદનું વેદન થવું, તે દશા પરમ બ્રહ્મ સ્વરૂપ છે. મોક્ષ અથવા પૂર્ણ શુદ્ધતા અથવા સર્વજ્ઞ દશાના કારણ રૂપ મોક્ષ માર્ગની વ્યાખ્યા ચાલે છે. આ દશા જે છે એમાં હજી પૂર્ણ દશા નથી થઈ, પૂર્ણ શુદ્ધતા નથી થઈ, સર્વજ્ઞ દશા હજી પ્રગટ નથી થઈ, સિદ્ધ દશા પ્રગટ નથી થઈ. પણ આ જે દશા જે છે એ દશા મોક્ષ માર્ગની છે. એમાં જ આગળ વધી અને પૂર્ણ દશા થાય છે. શુદ્ધ ચૈતન્યને કહેનારા સાચા દેવ ગુરુ શાસ્ત્ર એમ કહે છે કે તારું બ્રહ્મ સ્વરૂપ તારી નિર્મળ દશામાં છે. તારું બ્રહ્મ સ્વરૂપ તારી નિર્મળ દશામાં છે, અમારામાં નથી. એટલે અમે તને તારું બ્રહ્મ સ્વરૂપ કોઈ રીતે આપી દઈએ એમ બનતું નથી. તારું બ્રહ્મ સ્વરૂપ તારી પાસે છે અને એની પ્રગટતા તને તારી નિર્મળ દશામાં થાય છે, અમારામાં નથી. છતાં સાધકને શુભ ભાવ હોય છે ત્યારે સાચા દેવ આદિ પ્રત્યેનો વિકલ્પ હોય છે કે પ્રભુ તમે મને આવું સ્વરૂપ આપ્યું, શુદ્ધતા આપી, મોક્ષ માર્ગ આપ્યો, એ બધો વિનય હોય છે. પણ ખોટા દેવ આદિ તે વિકલ્પમાં નિમિત્તરૂપ થતા નથી. સાચા દેવ ગુરુની વાત હોય, એના વિનય હોય અને એ નિમિત્ત હોય. પણ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એ એમાં નિમિત્તરૂપ થતા નથી. સ્વભાવ સન્મુખ દશા થઈ વિતરાગી દશા થાય તે પરમ બ્રહ્મ સ્વરૂપ છે. અને આથી વિરુદ્ધ કહે તે દેવ ગુરુ શાસ્ત્ર સાચા નથી. આ પરમ બ્રહ્મ સ્વરૂપ તો આ રીતે છે. સ્વભાવ સન્મુખ દશા થઈ અને વિતરાગી પરિણામ જ્યારે થઈ રહ્યા છે તો એ પરમ બ્રહ્મ સ્વરૂપ છે. એના સિવાય બીજું જો એને પરમ બ્રહ્મ સ્વરૂપ કહે, એનાથી વિરુદ્ધ કોઈ, તો એ કહેનારા દેવ હોય, ગુરુ હોય કે શાસ્ત્ર હોય સાચા હોઈ શકે નહીં. બીજું, તે જ પરમ વિષ્ણુ રૂપ છે. અહીં ત્રિકાળી સ્વભાવની વાત નથી, પણ પર્યાયની વાત છે, ધ્યાનની વાત છે. ધ્યાન એ પર્યાય છે, ધ્યાન એ પર્યાય છે. ત્રિકાળી વસ્તુ તો શુદ્ધ જ છે. ગુરુદેવ કહે છે કે અહીં ત્રિકાળી સ્વભાવની વાત નથી, પણ એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પર્યાય થઈ છે એ પર્યાયની વાત છે. ત્રિકાળી આનંદ સ્વભાવના આશ્રયે પ્રગટતી પર્યાયને પરમ વિષ્ણુ રૂપ કહે છે. પોતાના આનંદની પર્યાયમાં વ્યાપ્યો તે વિષ્ણુ, પોતાના આનંદની પર્યાયમાં વ્યાપ્યો તે વિષ્ણુ છે. પોતે પોતાની નિર્મળ પર્યાયમાં વ્યાપ્યો છે તે પરમ વિષ્ણુ છે. આ મોક્ષ માર્ગના વિશેષ નામો છે. ત્રીજું, તે જ પરમ શિવ સ્વરૂપ છે. જે આત્માની અનુભૂતિ થઈ દશા પ્રગટ કરી, આત્માની અનુભૂતિ પૂર્વક જે દશા પ્રગટ કરી અને મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો નાશ કર્યો, તે કલ્યાણ સ્વરૂપ અથવા શિવ સ્વરૂપ છે. કલ્યાણ સ્વરૂપ કહો કે શિવ સ્વરૂપ કહો. દેવ ગુરુ શાસ્ત્ર એમ કહે કે તારા આત્માના આશ્રય નિર્મળતા પ્રગટે તેમ છે અને તે પર્યાય બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપ છે. અહીંયા ત્રણેયની વાત લીધી છે ને, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. પરમ બ્રહ્મા, પરમ વિષ્ણુ
પરમ શિવ સ્વરૂપ. તો એ બ્રહ્મા વિષ્ણુ અને શિવ સ્વરૂપ છે. પોતાનું જે સ્વરૂપ જે છે એ એવું છે, એટલે એના આશ્રય જે પર્યાય પ્રગટ થાય એ પરમ બ્રહ્મા, પરમ વિષ્ણુ, પરમ શિવ સ્વરૂપ પર્યાય છે. અમે તારા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ નથી, ભગવાન એમ કે છે. અંતરધામના અવલંબને જે દશા પ્રગટી તે શિવ રૂપ છે. આનાથી કોઈ બીજું કહેતા હોય, જુદી રીતે વાત કરતા હોય, તો તે નિશ્ચયમાં તો માન્ય નથી જ, પણ ધર્મીના શુભ વ્યવહારમાં પણ માન્ય નથી. આ સિવાય જુદી વાત હોય તો નિશ્ચયથી તો નથી માન્ય, પણ ધર્મીના શુભ વ્યવહારમાં પણ માન્ય નથી. એટલે કે પેલા કોઈ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જે છે એના લક્ષ્ય એને એવો શુભભાવ થઈ જાય તો કે એમ નથી. એવા કોઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નથી જે આ જગતના કરતા હરતા હોય કે એના સંહાર કરતા હોય, અને એમ નથી એમ કહેવાનો આશય છે. કેમ કે એ નિમિત્ત થતા જ નથી. સર્વજ્ઞ પરમાત્મા, સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્રો જે છે એ જ નિમિત્ત થાય છે શુભ ભાવમાં, અને એ સાચો શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે. એને વ્યવહાર કહેવાયો છે, જો એને ખરેખર આત્માની અનુભૂતિ થઈ હોય તો. એ 3 શબ્દો નો પહેલા પણ વિસ્તાર આવી ગયો છે, આજે ફરીથી એટલો વિસ્તાર થયો. અને હવે આગળના શબ્દો જે કહેવાયા છે એનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.